છું રાજલ ગઢવી, આમ આદમી પાર્ટી સિટી પ્રેસિડેન્ટ। આજે અમારું જે આવેદન છે કે આટલા સમયથી આટલી ગાયો મરી ગઈ છે, કાંઈ એક્શન લેવામાં આવ્યું નથી। તો સત્તાધારી પાર્ટી કોર્પોરેશન જો છૂટી છે, જ્યારે રોડ ઉપર ગાયો રખડતી હોય છે એને પકડવામાં આવે છે તો એની સારવાર કરવામાં કેમ નથી આવતી? આટલી ગાયો મરી ગઈ તો એક્શન લેવામાં કેમ નથી આવતી? આ શું સત્તાધારી પાર્ટી છૂટી છે? માલધારી સમાજ બધાય છે ગાયો બચાવ, તો અત્યારે શું બધા છૂટા છે? હું માલધારી સમાજને કહીશ કે એક ઘરથી માલધારી સમાજને નીકળવું જોઈએ અને અહીંયા ઉગ્ર આંદોલન કરવું જોઈએ। રમકડાની ગાય ભાઈ એક જ દેખાવ છે અમારો કે સાચી ગાયોને સારવાર મળતી નથી। અમારું તો એવું છે કે અમે સાચી ગાય લઈને આવીએ તો એને ખબર પડે કે રમકડાની ગાય નહીં, સાચી ગાય લઈને આવીએ અંદર પૂરીએ તો એને ખબર પડે કે એની સારવાર કેવી રીતે કરવી જોઈએ। આટલી ગાયો મરી ગઈ તો એક્શન લેવામાં કેમ નથી આવતું?